વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. લાસ્ટ ટાઈમ આપણે આયનીકરણ એન્થાલ્પી એની વાત કરી ગયા હતા. હવે આજે આપણે નવો શબ્દ લઈને આવ્યા છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઘણી બધી પુસ્તકોમાં આવું પણ લખેલું છે, ઇલેક્ટ્રોન બંધુતા. શું લખેલું છે? ઇલેક્ટ્રોન બંધુતા, જેને અંગ્રેજીમાં આપણે ઇલેક્ટ્રોન એફિનિટી કહીએ છીએ. બહુ જ માઇનોર ડિફરન્સ છે, બરાબર છે. તો પહેલી આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, બરાબર. ઉષ્માગતિશાસ્ત્રમાં એન્થાલ્પી જે છે, બરાબર છે, હે ને, બરાબર, એ શબ્દ આવે છે હીટ, બરાબર છે. એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર માટે આપણે ડેલ્ટા લઈએ છીએ, બરાબર છે. ને એન્થાલ્પી, બરાબર છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય એ માટે, એટલે ઇલેક્ટ્રોન ગેઇન, એટલા માટે આ સિમ્બોલ આપ્યો છે ડેલ્ટા EGH. હવે એની વ્યાખ્યા શું છે? તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને, ચેન્જ ઓફ એન્થાલ્પીને ડેલ્ટા EGH કહે છે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કહે છે. દાખલા તરીકે અહીંયા શરત ખાસ ધ્યાન રાખવાનું, વાયુરૂપ તટસ્થ પરમાણુ. તો આ X એ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. હવે જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર, અને આપણે ઋણ આયન આપે છે, બરાબર, ત્યારે અહીંયા જે એનર્જીનો ચેન્જ આવે છે, એટલે કે એન્થાલ્પીમાં જે ફેરફાર થાય છે, બરાબર છે, એ ફેરફારને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહીએ છીએ, બરાબર છે. અને એ વખતે જે એનર્જી ઉત્સર્જિત થાય છે, મેં અહીંયા લખ્યું છે, બરાબર, હે ને, એને પણ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કહી શકીએ, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર છે, એટલે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જે છે, બરાબર છે, એ નેગેટિવ આવે છે. દાખલા તરીકે અહીંયા જુઓ, ક્લોરીન પરમાણુ છે, બરાબર છે, હે ને, તો એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે એક ઇલેક્ટ્રોન એ મેળવશે, બરાબર છે, એટલે એ ઋણ આયનમાં ફેરવશે. તો એ વખતે એના ડેલ્ટા EGH જે છે એ કેટલો આવે છે? -349 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે અહીંયા વાયુરૂપ તટસ્થ પરમાણુમાં જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બનાવે ત્યારે થતો એન્થાલ્પી ફેરફારને આપણે ડેલ્ટા EGH કહે છે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે અહીંયા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા જે છે એ બે પ્રકારની હોઈ શકે. ઉષ્માક્ષેપક પણ હશે, કાં તો ઉષ્મા શોષક પણ હશે. એનો આધાર એ જે તે તત્વના પરમાણુના સ્વભાવ પર રહેલો છે, જે તે તત્વના પરમાણુના સ્વભાવ પર રહેલો છે, જે તે તત્વના, હે ને, પરમાણુ જે છે અથવા જે તે તત્વના સ્વભાવ પર રહેલો છે, એમ પણ કહી શકાય, બરાબર છે. તો એને હું પહેલાં અહીંયા સમજાવી દઉં, બરાબર. તો અહીંયા તમે જુઓ કે માની લો કે આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, બરાબર, એ ગેસ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. હવે એમાંથી જ્યારે એ એક ઇલેક્ટ્રોન, બરાબર છે, મેળવે અને આપણે A- ઋણ આયન આપે છે, બરાબર છે, ત્યારે આ જે પ્રક્રિયા જે છે, બરાબર છે, ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની, એ ઉષ્માક્ષેપક હશે કે ઉષ્મા શોષક હશે, તેનો આધાર આ જે તત્વ જે છે, બરાબર છે, એ ગેસ જે આપણે વાયુરૂપ તટસ્થ પરમાણુ લીધો છે, બરાબર છે, એના સ્વભાવ પર રહેલો છે. એટલે અહીંયા તમે જુઓ કે માની લો કે એ નિયોન છે, સમજો, ઉદાહરણ તરીકે મેં અહીંયા એ નિયોન લીધો છે. તો નિયોન આપણને ખબર છે કે ઇનર્ટ ગેસ છે, ઉમદા વાયુ તત્વ છે. એની બાહ્યતમ કક્ષા તમે જુઓ તો, હે ને, 2s2 2p6, બરાબર છે, ફૂલફિલ છે. એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન જે છે એ મેળવી શકે, આ જે ઇલેક્ટ્રોન જે છે સરળતાથી પોતે મેળવી શકશે નહીં. એટલે આપણે એને, બરાબર છે, ફોર્સફુલી આપણે એને અહીંયા ઇલેક્ટ્રોન આપવો પડશે, બરાબર. એટલે કે ઉર્જા આપણે આપીએ છીએ, એટલે ઉર્જાનું અહીંયા શું થાય છે? શોષણ થાય છે, બરાબર છે. અને એ વખતે ઉર્જાનું શોષણ થાય છે, એટલે વખતે એનું ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી છે કેવી મળે છે? આપણને ધન મળે છે. બીજી ભાષામાં કહીએ તો આ ફેરફાર છે, તો કે ફાઇનલ જે હોય ઉર્જા એના કરતાં શરૂઆતની ઉર્જા જે છે, બરાબર, એ ઓછી હોય, બરાબર. એટલે આપણને ડેલ્ટા EGHની વેલ્યુ કેવી મળે છે? આપણને પોઝિટિવ મળે છે. માટે એ પ્રક્રિયા કઈ કહેવાય? ઉષ્મા શોષક કહેવાય, બરાબર છે. આ એક પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખજો. હવે માની લો કે અંગાડી આપણે વાયુરૂપ પરમાણુ જે લીધો છે એ ક્લોરીન છે, અધાતુ છે, 17મા સમૂહ તત્વ છે ક્લોરીન. તો એની તમે ઇલેક્ટ્રોન ના જોશો તો નિયોન 3s2 3p5. હવે એમાં એક ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે એને તો ચાહ જ છે,
ઇલેક્ટ્રોનની, એટલે ઇલેક્ટ્રોન મેળવી અને આ નિષ્ક્રિય વાયુજીવ રચના પ્રાપ્ત કરે. તો બરાબર છે, એટલે અહીંયા શું છે, ઇલેક્ટ્રોન એ મેળવશે. બરાબર છે, એટલે એ વખતે એમ શું થશે, ઉર્જાનું ઉત્સર્જન કરશે. બરાબર છે, તો એ વખતે અહીં ડેલ્ટા EGH જે આવે છે એ નેગેટિવ આવે છે. બરાબર છે ને. અને મેં તમને કીધું કે -349 કિલોજૂલ પ્રતિ મોલ આવે છે. એટલે કે એ વખતે જે ફાઇનલ ઉર્જા જે હશે એ એની શરૂઆતની ઉર્જા કરતાં કેવી હશે, ઓછી હશે. એટલે અહીં આપણને ડેલ્ટા EGH છે નેગેટિવ મળે છે. અને પ્રક્રિયા કઈ છે, ઉષ્માક્ષેપક. એટલે પરમાણુ દ્વારા જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરવામાં આવે, કરવાની જે પ્રક્રિયા જે છે એ એક્ઝોથર્મિક એટલે કે ઉષ્માક્ષેપક હશે કે એન્ડોથર્મિક એટલે ઉષ્માશોષક હશે, તેનો આધાર એ જે તે તત્વોના સ્વભાવ પર રહેલો છે. અહીંયા આપણે નિયોનની વાત કરી, નિયોન તો ઇનર્ટ ગેસ છે, એટલે સમૃદ્ધ છે, સ્ટેબલ છે, એટલે એને ઇલેક્ટ્રોનની કોઈ ચાહત નથી. બરાબર છે, એટલે આપણે અહીં જબરજસ્ત એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો આપણે એને ઉર્જા આપવી પડે. બરાબર છે, અને એટલા માટે અહીં ચેન્જ ઓફ એન્થાલ્પી જે છે કેવો આવશે, પોઝિટિવ આવશે. એટલે કે ડેલ્ટા EGH જે છે પોઝિટિવ આવશે. એટલે કે એની ફાઇનલ ઉર્જા એ શરૂઆતની ઉર્જા કરતાં વધારે હશે. એટલે એ પ્રક્રિયા કઈ થશે, ઉષ્માશોષક. જ્યારે ક્લોરીન જેવા પરમાણુની વાત કરીએ તો એને સ્ટેબલ થવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. બરાબર છે, એટલે સરળતાથી મેળવી લેશે, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે. તો બરાબર છે, એટલે એની EGHની વેલ્યુ જે છે કેવી આવશે, ઋણ આવશે. બરાબર, કારણ કે એનર્જી રિલીઝ કરશે. બરાબર છે, એટલે એ વખતે શું થશે, એનર્જી રિલીઝ કરશે. બરાબર, ઇલેક્ટ્રોન આવશે એટલે. બરાબર, એટલે એનર્જી રિલીઝ થશે, એટલે અહીંયા ડેલ્ટા EGH છે નેગેટિવ થશે. એટલે કે એની ફાઇનલ એનર્જી જે છે એ શરૂઆતની એનર્જી કરતાં અહીંયા ઓછી હશે. માટે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક થશે. બરાબર, તો આ એક અહીંયા પોઈન્ટ મેં તમને વાત કરી. બરાબર છે, એ જ રીતે અહીંયા મારે મૂળ પોઈન્ટ જે સમજાવવો છે બીજું એક આ છે. અહીં આપણે અહીંયા વાત કરીએ તો એ છે ઇલેક્ટ્રોન બંધુતા. શું ડિફરન્સ છે બંને વચ્ચે આપણે એ જોવું છે. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન બંધુતા, જેને આપણે અંગ્રેજીમાં ઇલેક્ટ્રોન એફિનિટી કહીએ છીએ. એફિનિટી એટલે મિત્રો અફેક્શન. અફેક્શન એટલે કે લવ, ચાહત. બરાબર છે, અથવા બીજી ભાષામાં કહીએ તો એટ્રેક્શન. જ્યાં ગાડી એટ્રેક્શન થાય બે વ્યક્તિ છે, ત્યાં ગાડી એનર્જી રિલીઝ થાય. બરાબર છે, એટલે અહીંયા જો આ કેન્દ્ર જે છે પોઝિટિવ છે. બરાબર છે, એને બાર ઇલેક્ટ્રોન છે, એટલે એને એની બરાબર છે એ કેન્દ્ર પોઝિટિવ હોવાથી ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરે છે અને એને કારણે ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે. બરાબર છે, તો બરાબર, તો આ જે વાત જે છે કે અહીં આપણે કહેવું હોય તો કહી શકીએ કે ભાઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં જ્યારે બરાબર છે એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે, બરાબર, અને બરાબર ઇલેક્ટ્રોન રિલીઝ થાય તો એ ઘટનાને આપણે ઇલેક્ટ્રોન બંધુતા કહીએ છીએ. બરાબર હે ને. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જે ચેન્જ ઓફ એન્થાલ્પી થાય છે, એન્થાલ્પીનો ફેરફાર હોય છે. બરાબર, અને અહીંયા શું હોય છે કે ઇલેક્ટ્રોનની ચાહત હોય છે. બરાબર, ઇલેક્ટ્રોન મેળવે. બરાબર છે, એટલે શું કરે, એટલે એટ્રેક્શન હોય ઇલેક્ટ્રોનનું. બરાબર છે, કેન્દ્રને. બરાબર, એટલે એને કારણે શું થાય, એનર્જી રિલીઝ થતી હોય છે. બરાબર છે, એટલે એને આપણે ઇલેક્ટ્રોન એફિનિટી કહીએ છીએ. ઇલેક્ટ્રોન એફિનિટી બરાબર છે હે ને. અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વચ્ચેનો આ સંબંધ મેં આપ્યો છે. રિલેશન બિટવીન ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન એફિનિટી, એ બંને વચ્ચેનો સંબંધ જે છે એની માત્રા જે છે એ સરખી, પણ ચિહ્ન જે કેવા છે જુદા છે. જો મેં તમને ઉપર મેં તમને લખ્યું છે અહીં બરાબર કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી બરાબર છે અને ઇલેક્ટ્રોન એફિનિટી એ બંનેની માત્રા સરખી, પણ એની સાઇન કેવી છે અહીંયા જુદી છે. જો આ પ્લસ છે બરાબર છે, તો આ કેવું છે, નેગેટિવ છે. બસ આટલું ધ્યાન રાખવાનું. હવે ઉષ્માગતિશાસ્ત્રમાં તમારે આપણે આ સૂત્ર આવશે લેખક વાત કરીશું. ડેલ્ટા EGH બરાબર -EA -5/2 RT. હવે આ R એટલે વાયુ અચળાંક છે અને T એટલે નિરપેક્ષ તાપમાન છે. હવે આ વેલ્યુ બહુ ઓછી હોય છે. બરાબર છે, એટલે તમે અંગાડી કહી શકો કે ઓલવેઝ ડેલ્ટા EGH બરાબર -EA, અથવા મેથેમેટિકલ પ્રમાણે મોડમાં લખવું તો મોડમાં લખી શકાય કે ડેલ્ટા EGH બરાબર મોડ ઓફ EA. બરાબર છે, એટલે કે એની મેગ્નિટ્યુડ જે છે બરાબર છે માત્રા અહીંયા સરખી હોય છે, ચિહ્નો જુદા હોય છે. અને મોડમાં લઈએ તો બરાબર છે ચિહ્ન આપણે ધ્યાનમાં લેતા, સાઇનને ધ્યાનમાં લેતા નથી. બરાબર, એટલે અંગાડી ડેલ્ટા EGHની વેલ્યુ પોઝિટિવ હોય બરાબર છે, તો એ જ વેલ્યુ EA બરાબર છે ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન બંધુતા જે કેવી હોય બરાબર છે, નેગેટિવ હોય. બરાબર, એટલે આ સંબંધ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. હવે એક બીજો પોઈન્ટ જે છે બરાબર, અહીંયા મેં તમને આ વાત કરી હતી ઘણી બરાબર છે કે જ્યારે ઇનર્ટ વાયુ હોય ને એમાં તમારે ઇલેક્ટ્રોન આપવો હોય તો ઉર્જા આપવી પડે. બરાબર છે, એટલા માટે એનું ડેલ્ટા EGHની વેલ્યુ જે છે બરાબર છે, એ ડેલ્ટા EGHની વેલ્યુ કેવી છે, પોઝિટિવ. તો એની ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોન બંધુતા કેવી થાય, નેગેટિવ થાય. એ જ રીતે તમે અધાતુ પરમાણુ જે છે, આપણે ક્લોરીન લઈએ
તો બરાબર, તો એના એક ઇલેક્ટ્રોન ખૂટે છે સ્ટ્રક્ચર પ્રાપ્ત કરવા માટે, સરળતાથી ઇલેક્ટ્રોન ગેઇન કરશે, બરાબર છે. એટલે એ વખતે ઉર્જાનું એ રિલીઝ કરશે, એટલે એની ડેલ્ટા ઇજીએચ જે છે કેવી આવશે? નેગેટિવ આવશે, બરાબર. એટલે એ પ્રક્રિયા કઈ થશે? ઉષ્માક્ષેપક થશે, બરાબર છે. એટલે જો ડેલ્ટા ઇજીએચ બરાબર છે નેગેટિવ આવ્યું, તો અહીંયા ઈએ ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન બંધુતા, બરાબર છે, એ કેવું આવ્યું? પોઝિટિવ આવ્યું. એટલે માત્રા એની સેમ હશે, ચિહ્નો કેવા હશે? અલગ હશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા એક આ એમસીક્યુ માટે પણ ધ્યાન રાખવાનું છે કે અધાતુ માટે હંમેશા ડેલ્ટા ઇજીએચ નેગેટિવ, તો એનો ઇલેક્ટ્રો એફિનિટી પોઝિટિવ. ધાતુ માટે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી પોઝિટિવ, તો ઇલેક્ટ્રોન એફિનિટી એનો નેગેટિવ. કેમ કે ધાતુ જે છે તો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે, એટલે તમે એમાં ઇલેક્ટ્રોન ગેઇન કરાવો, બરાબર, તો તે સરળતાથી મેળવે નહીં, બરાબર છે. અને એટલે તમારે ઉર્જા આપવી પડે ને, એટલા માટે એનો ડેલ્ટા ઇજીએચ જે છે કેવો હોય? પોઝિટિવ આવે, તો એનો ઈએ કેવો હોય? નેગેટિવ આવે. અને અધાતુ માટે દાખલા તરીકે ક્લોરીનની તમને વાત કરી, બરાબર છે, તો એ શું કરે? એક ઇલેક્ટ્રોન મેળવીને સ્ટેબલ થવાની વાત કરશે, ઓર્ગન જેવી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વાત કરશે, બરાબર છે. એટલે એ વખતે એનો ડેલ્ટા ઇજીએચ છે એ નેગેટિવ થશે, બરાબર છે. અને એટલે અહીંયા રિપલ થશે, ઇલેક્ટ્રોન વચ્ચે, એને કારણે ઇલેક્ટ્રોન ઉર્જા રિલીઝ કરશે, એને કારણે ડેલ્ટા ઇજીએચ જે છે એ નેગેટિવ થશે, અને ઈએ કેવો થશે? એનો પોઝિટિવ થશે, બરાબર. એટલે આ પોઈન્ટ આપણે જે ખાસ ધ્યાનમાં રાખવાનો હતો. હવે આગળ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીને અસર કરતા પરિબળો, બરાબર છે, એ જ ઇલેક્ટ્રોન એફિનિટી માટે પણ હોય, બરાબર. તો ડેલ્ટા ઇજીએચ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, એટલે કે અસરકારક કેન્દ્ર વીજભારના સમપ્રમાણમાં છે, જ્યારે પરમાણુની સાઇઝ જે છે પરમાણુનું કદના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમને ખબર છે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમએમ જેડ ઇફેક્ટિવ વધતો જાય, પરમાણુની સાઇઝ શું થાય? ઘટતી જાય. એમએમ ડેલ્ટા ઇજીએચ વધતો જાય, પણ એમાં અપવાદ છે, આપણે પછી જોઈએ છીએ, બરાબર છે. બીજું જે છે, એટલે આ એક પોઈન્ટ થયો, ડેલ્ટા ઇજીએચ ચલે છે જેડ ઇફેક્ટિવ, અસરકારક કેન્દ્રીય વીજભાર, બરાબર. બીજો છે ડેલ્ટા ઇજીએચ ચલે છે 1/, પરમાણુનું કદ, એટલે કે પરમાણુની સાઇઝના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. એટલે સાઇઝ વધારે હોય તો ડેલ્ટા ઇજીએચ જે છે ઓછો, સાઇઝ ઓછી હોય તો ડેલ્ટા ઇજીએચ વધારે, બરાબર. એટલે કે ઋણ આયન બનવાનું વલણ વધારે હોય. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો અર્ધપૂર્ણ અને પૂર્ણ પેટાકોષ રચના ધરાવતા હોય, બરાબર છે, તો એ સરળતાથી ઇલેક્ટ્રોન ગેઇન કરશે નહીં, કારણ કે સ્ટેબલ રચના છે, બરાબર છે. તો એ વખતે એની ઇલેક્ટ્રોન એફિનિટી અથવા તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેવી હશે? એ ઓછી હશે, બરાબર છે. એટલે મેં આ રીતે સંબંધ બતાવ્યો છે, બરાબર. એટલે અર્ધપૂર્ણમાં આપણને ખબર છે P3, D5, F7, અને આ બાજુ પૂર્ણ પેટાકોષ રચના લઈએ, બરાબર, તો P6, D10 અને F14, બરાબર છે. આ પૂર્ણ પેટાકોષના કહેવાય, અર્ધપૂર્ણ પેટાકોષના કહેવાય. સ્ટેબલ છે, સ્ટેબલ હોય તો કારણે એમાંથી ઇલેક્ટ્રોન આપણે અંદર દાખલ કરવો હોય તો વધુ ઉર્જાની જરૂર પડે, બરાબર છે. એટલે એંગાડી એનો ઇજીએચ જે છે, બરાબર છે, એ બહુ અસર કરે નહીં આ જે સ્ટેબલ ઇલેક્ટ્રોન ના હોય, એટલે બરાબર છે. એટલે એનો ઇજીએચ જે છે ડેલ્ટા ઇજીએચ અથવા તો ઇલેક્ટ્રોન એફિનિટી કેવી હોય? એની ઓછી હોય, લેસ હોય. હવે મિત્રો આપણે આવર્તીય વલણની વાત કરવી છે, બરાબર છે. તો આવર્તીય વલણની વાત કરીએ તો આવર્તમાં અમે હમણાં તમને કીધું તેમ પ્રમાણે આવર્તમાં ડાબીથી તમે જમણી તરફ જાઓ એમ સાઇઝ ઘટતી જાય છે, જેડ ઇફેક્ટિવ વધતો જાય છે, એટલે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ જે છે, બરાબર છે, એ શું થાય? વધતી જાય, એટલે કે બરાબર. પણ અહીંયા આપણે જોઈએ પહેલાં આવર્તની વાત કરું તો એમાં બે તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. હવે હિલિયમ જે છે તો સ્ટેબલ ઇલેક્ટ્રોન ધરાવે છે 1s2, એટલે ઇલેક્ટ્રોન ગેઇન કરી શકશે નહીં સરળતાથી. એટલે હાઇડ્રોજન જે છે, બરાબર છે, એની ઇલેક્ટ્રોન 1s1 છે, એટલે એ ઇલેક્ટ્રોન મેળવશે સરળતાથી, બરાબર, અને સ્ટેબલ થશે. માટે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એ હિલિયમ કરતાં કેવી છે? વધારે છે. હવે મિત્રો આવર્ત 2ની વાત કરીએ તો એમાં ખબર છે લિથિયમથી આપણે નિયોન તરફ જવાની વાત આવે તો આપણે એમને બોલી ગયા પ્રમાણે એનો ટ્રેન્ડ કેવો હોવો જોઈએ? કે ડાબીથી જમણી તરફ જઈએ એમાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય વધવું જોઈએ. પરંતુ મિત્રો એમાં અહીંયા અપવાદ છે, બરાબર છે. આ આયોનાઇઝેશન એન્થાલ્પીમાં જે રીતે આપણને નિયમિત ક્રમ જોવા મળે છે પરિવર્તન, એવું અહીંયા જોવા મળતું નથી, બરાબર. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. તો એમાં કયું ધ્યાન રાખવાનું? તો આપણે પહેલું જોઈએ તો અહીંયા જો અમે લીટી કરેલી છે તો જુઓ તો બેરિલિયમ તો 2s2 એ પૂર્ણ પેટાકોષ રચના ધરાવે છે, નાઇટ્રોજન તો 2p3 અર્ધપૂર્ણ પેટાકોષ રચના ધરાવે છે, નિયોન એ પૂર્ણ પેટાકોષ રચના છે 2p6, બરાબર છે. તો જે અર્ધપૂર્ણ કે હમણાં જ વાત કરી ગયા એ પ્રમાણે અને પૂર્ણ પેટાકોષ રચના હોય તો એની ડેલ્ટા ઇજીએચની વેલ્યુ કેવી હોય? ઓછી હોય, કેમ કે એ સ્ટેબલ ઇલેક્ટ્રોનના છે, ઇલેક્ટ્રોન મેળવશે નહીં. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો જો અહીંયા મેં પહેલું કોનું મૂક્યું છે? નિયોન, કેમ કે બરાબર 2p6 છે અને નિષ્ક્રિય વાયુ છે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે નહીં, બરાબર છે. એટલે એની ડેલ્ટા ઇજીએચની વેલ્યુ સૌથી ઓછી. એના પછી બેરિલિયમ પૂર્ણ પેટાકોષ રચના ધરાવે છે, એટલે બેરિલિયમ આવે 2s, અને પછી નાઇટ્રોજન અર્ધપૂર્ણ ધરાવે છે, એટલે નાઇટ્રોજન. હવે પછી તમારે અહીંયા એવું હોવું છે કે લિથિયમ ને પછી બોરોન આવવું જોઈએ, પણ એની જગ્યાએ અહીંયા અપવાદ છે. બોરોન
પહેલાં બોરોનની જે છે એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થેલ્પીનું મૂલ્ય ઓછું છે કોના કરતાં? લિથિયમ કરતાં. કેમ? તો કે લિથિયમની આપણે વાત કરીએ તો એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જોઈશું તો 2s1 છે. હવે જો એ છે ને એ એક જ ઇલેક્ટ્રોન જો મેળવી લે તો એ સ્ટેબલ ઇલેક્ટ્રોન થઈ જાય 2s2 અને સ્ટેબલ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે અને એને કારણે એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થેલ્પીનું મૂલ્ય એ બોરોન કરતાં કેવું છે? વધારે છે. કારણ કે બોરોનની વાત કરીએ તો એમાં 2p1 છે એટલે એમાં એક ઇલેક્ટ્રોન આવવાથી કે એની સ્ટેબિલિટી વધવાની નથી. માટે અહીંયા આપણે ક્રમ બદલ્યો, બરાબર. લિથિયમ આવું જોઈએ જગ્યાએ પહેલાં બોરોન આવ્યું ને પછી લિથિયમ આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી તો એઝ યુઝ્યુઅલ આપણે કાર્બન, ઓક્સિજન અને ફ્લોરિન, બરાબર છે. તો આ આપણે ક્રમ યાદ રાખવાનો, બરાબર છે. નિયોન એ અહીંયા પૂર્ણ પેટાકોષ રચના ધરાવે છે એટલે પહેલું, પછી બેરિલિયમ પણ પૂર્ણ પેટાકોષ રચના ધરાવે છે, નાઇટ્રોજન એ અર્ધપૂર્ણ પેટાકોષ રચના ધરાવે છે એટલે એ રીતે, બરાબર. એટલે નિયોનની સૌથી ઓછી, એનાથી વધારે બેરિલિયમની, એનાથી વધારે નાઇટ્રોજનની, એનાથી વધારે કોની? બોરોનની, એનાથી વધારે લિથિયમની, પછી કાર્બન, ઓક્સિજન અને ફ્લોરિન, બરાબર. તો આ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું. આવું જ બીજા આવર્તમાં પણ તમને જોવા મળે છે. આવું તમને બીજા આવર્તમાં પણ જોવા મળે છે, બરાબર છે. પણ એમાં સોડિયમ ને લિથિયમ બાબતમાં થોડુંક ધ્યાન રાખવાનું છે, બરાબર છે. હવે મિત્રો આપણે બીજો એક પોઈન્ટ યાદ રાખવાનો આવર્તમાં કે ત્રીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી એ બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કરતાં વધારે ઋણ હોય છે, બરાબર. અને ખાસ કરીને આ પી વિભાગ માટે બહુ ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે, બરાબર ને. લિથિયમ ને સોડિયમમાં લિથિયમની વધારે હોય છે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય, બરાબર છે, સોડિયમ કરતાં, બરાબર. એટલે અહીંયા ખાલી આપણે પી વિભાગની વાત કરીએ છીએ, બરાબર છે. તો 13મા સમૂહથી લઈને આપણે 17મા સમૂહ સુધીની વાત કરીએ છીએ અને બરાબર. તો અહીંયા જોજો આપણે બીજા આવર્તની વાત કરું, ફ્લોરિનની વાત કરું તો એ બીજા આવર્તનું તત્વ છે, બરાબર છે. અને ક્લોરિનની વાત કરું તો એ ત્રીજા આવર્તનું તત્વ છે. હવે ફ્લોરિનની આપણે ઇલેક્ટ્રોન ત્યાં જોઈએ, બરાબર છે. તો કે 1s2 2s2 2p5. હવે એનું કદ જુઓ તો નાનું છે જ્યારે, બરાબર છે, કારણ કે એમાં કક્ષાની સંખ્યા પણ ઓછી છે. અને ક્લોરિનની વાત કરું તો કંઈ ગાડી 1s2 2s2 2p6 3s2 અને 3p5, બરાબર. તો આનું કદ કેવું છે? મોટું છે. એટલે બિલકુલ સ્વાભાવિક વાત છે કે આનું ઘર નાનું છે, બરાબર છે, અને આનું ઘર મોટું છે. એમાં કમરા વધારે છે, રૂમ વધારે છે. એટલે કોઈ મહેમાન આવે તો સીએલમાં સરળતા, સીએલ જે છે, બરાબર, એ મોટું કદ ધરાવે છે. એટલે એમાં ઇલેક્ટ્રોન જે છે, જેમ આપણા ઘરે મોટું ઘર હોય અને મહેમાન આવે તો સમય જાય, બરાબર. પણ તમે ફ્લેટ જોવા રહેતા હોય નાના એક બેડરૂમ વાળું જ ફ્લેટ હોય, બરાબર છે, ને એમાં મહેમાન વધારે આવી જાય તો તકલીફ પડે, બરાબર. એટલે આ જે છે ને એ એક બેડરૂમ વાળો ફ્લેટ છે ફ્લોરિનનો, અને આ જે છે એ 2 બેડરૂમ વાળો છે, બરાબર. એટલે એમાં જગ્યા વધારે છે. એટલે શું થશે કે 3pમાં જે ઇલેક્ટ્રોન અંદર આવશે, બરાબર છે, એટલે અહીંયા રિપલ્શન ઓછું થશે કેમ કે સાઇઝ વધારે છે. એટલે એને કારણે એમાં એ સમય જશે. જ્યારે ફ્લોરિનમાં કેવું છે? કદ નાનું છે, એની 2p કક્ષક જે છે, બરાબર છે, હે ને, એટલે 2p5 છે. એટલે એમાં એનું સાઇઝ નાની છે ફ્લોરિનની, એને કારણે એમાં ઇલેક્ટ્રોન જે આવશે, બરાબર છે, એની વચ્ચે રિપલ્શન થશે, બરાબર છે. એટલે એને કારણે એ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. માટે એની ડેલ્ટા EGHની વેલ્યુ, બરાબર છે, એ ક્લોરિન કરતાં કેવી છે? ઓછી ઋણ છે, બરાબર. અને આમે તમે જોશો તો આખા આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો ક્લોરિન જે છે એની ડેલ્ટા EGHની વેલ્યુ સૌથી વધુ હોય છે, બરાબર છે, કેમ કે એનું કદ જે છે વધારે છે. એમ અહીંયા ત્રીજા આવર્તના તત્વોની વાત કરીએ તો એમાં સાઇઝ વધારે હોવાને કારણે આવનાર ઇલેક્ટ્રોન જે છે એમાં સમાઈ શકે છે, બરાબર છે, બરાબર છે. અને એટલા માટે એમની જે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ બીજા આવર્તના તત્વો કરતાં કેવું છે? વધારે છે. એટલે આપણે અહીંયા તમે જુઓ, મેં તમને અહીંયા કોઠો આપ્યો છે તો જુઓ અહીં ગાડી આ એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, બરાબર છે, સલ્ફર અને ક્લોરિન એ ખરેખર ત્રીજા આવર્તના તત્વો છે, પણ એમની ગાડી આ ડેલ્ટા EGHની વેલ્યુ વધારે ઋણ છે એટલે એને પહેલાં લખ્યા છે આપણે. એના પછી કોને આવે છે? બીજા આવર્તના તત્વો ગેલિયમ, કાર્બન, નાઇટ્રોજન, સિલેનિયમ અને ફ્લોરિન, બરાબર. એટલે આ મેં તમને અહીંયા વાત સમજાવી ખાસ. હવે અહીંયા આપણે સમૂહમાં જોઈએ ને તો આટલા જ અપવાદ છે આપણી પાસે. એક 13મા સમૂહનું ખાસ આપણે અપવાદ યાદ રાખવાનું છે, બરાબર છે. આ 13મા સમૂહ આપણે યાદ રાખવાનું, બરાબર. પછી તમારે 16મા સમૂહનું યાદ રાખવાનું, બરાબર, અને 17મા સમૂહની વાત છે. હવે અહીંયા તમે જોજો, આપણે આ તો સમજ્યા કે બીજા અને ત્રીજા આવર્તની તો વાત કરીએ આપણે દરેકમાં. સમૂહ 13થી લઈને સમૂહ 17 સુધીની આપણે વાત કરી ગયા તેમાં કે ભાઈ ત્રીજા આવર્તનું જે તત્વ જે છે એનું કદ વધારે છે, સાઇઝ વધારે છે, બરાબર છે. એટલે આવનાર જે છે ઇલેક્ટ્રોન એમાં સમાઈ શકે છે. જ્યારે બીજા આવર્તના તત્વનું કદ નાનું છે એટલે એમાં ઇલેક્ટ્રોનનો સમાય ગોઠવાય તો એમાં રિપલ્શન થાય છે,
બરાબર છે. એટલે એને કારણે એમની ડેલ્ટા એજીએચની વેલ્યુ એ વધુ ઋણ હોવી જોઈએ એની જગ્યાએ ઓછી ઋણ હોય છે. પછી એઝ યુઝ્યુઅલ ક્રમ છે. પણ હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે, 13મા સમૂહમાં બોરોન જે છે છેલ્લે આવે છે, અને એવું 16મા સમૂહમાં લઈએ તો ઓક્સિજન છે છેલ્લે આવે છે. એટલે એલ્યુમિનિયમ જે છે ને જે છે એ ડેલ્ટા એચની વેલ્યુ સૌથી વધારે, પછી ગેલિયમની, પછી ઇન્ડિયમની, પછી બોરોનની સૌથી ઓછી 13મા સમૂહમાં. એવું 16મા સમૂહ માટે યાદ રાખવાનું, ઓક્સિજનની સૌથી ઓછી. આ બે અપવાદ છે. એના પછી આપણે બીજી વાત યાદ રાખવાની છે. જો 14મા અને 15મા સમૂહમાં સેમ એ રીતે છે, ખાલી બીજા અને ત્રીજા અવાજનો જ ફેર છે કે ત્રીજા અવાજનું પહેલા ડેલ્ટા એચની વેલ્યુ વધારે, એટલે સલ્ફરની વધારે, પછી પાછું પછી કાર્બનની, અને પછી એઝ યુઝ્યુઅલ ગેલિયમ, બરોબર, ટીન અને લેડ. એવું અહીંયા 15માં પણ ફોસ્ફરસની વધારે, પછી નાઇટ્રોજન, બરાબર, પછી આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, બરાબર. આ ધ્યાન રાખવાનું. હવે બીજો મેઇન શું છે, તો એક ધ્યાન એ રાખવાનું છે કે આ 16મા સમૂહના જે બધા તત્વો જે છે, બરાબર છે, અને 17મા સમૂહના બધા તત્વો, બરાબર છે. તો 16મા સમૂહની ઇજીએચની વેલ્યુ, બરાબર છે, 17મા સમૂહની જે તત્વો જે છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત થતી મૂલ્ય કરતાં ઓછા ઋણ હોય છે, બરાબર છે. એટલે આ મેં તમને અહીંયા સંબંધ આપ્યો હતો. આ જે વાત કરી છે ને એ મેં તમને આ વાત કરી છે, બરાબર છે, કે આ જે 16મા સમૂહના જે તત્વો જે છે, બરાબર છે, એની ઈએ કહો કે ડેલ્ટા ઇજીએચ કહો એ ઓછી હોય છે કોના કરતાં, 17મા જે સમૂહના ગ્રુપના જે તત્વો જે છે, બરાબર છે, એના કરતાં, બરાબર છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. કોમ્પિટિટિવ એક્ઝામમાં એમાંથી આપણે પ્રશ્નો પૂછાય છે, બરાબર, એટલે ખાસ એ ધ્યાનમાં રાખજો, બરાબર છે. તો હવે અહીંયા તમે જોશો તો એવો જ એક પ્રશ્ન મેં અહીંયા મૂક્યો છે એના પરથી, બરાબર. તો આ અપવાદ જે છે ને સમૂહમાં એ આપણે યાદ રાખવાના છે. હવે એક પ્રશ્ન લઈએ કે આપણે ટીક કરવાની છે કરેક્ટ ઓપ્શન ફોર ઈ અથવા તો ડેલ્ટા ઇજીએચની વેલ્યુ માટે, બરાબર. તો અહીંયા આપણે જુઓ ક્લોરિન ઇઝ લેસ ધેન ફ્લોરિન, તો હોય જ નહીં, કેમ કે હમણાં આપણે જોઈ ગયા હતા કે ક્લોરિન જે છે, બરાબર, એની સાઇઝ વધારે છે, એટલે એની ઇજીએચની વેલ્યુ જે છે ડેલ્ટા ઇજીએચની વેલ્યુ અથવા તો ઈની વેલ્યુ વધારે હોય, એટલે આ પહેલું ઓપ્શન તો આવતું નથી. બીજામાં વાત કરીએ તો ઓક્સિજનને વધારે ફ્લોરિન કરતા, બરાબર છે, તો એ પણ નથી, બરાબર છે. એના પછી ત્રીજા આયોની વાત કરીએ તો Cl ઇઝ ગ્રેટર ધેન બરાબર છે, F ઇઝ ગ્રેટર ધેન S ઇઝ ગ્રેટર ધેન O. હવે આપણે અહીંયા આપણે જોવા જઈએ, બરાબર છે, તો અહીંયા હું 16મા સમૂહની વાત કરું તો ઓક્સિજન અને સલ્ફર, અને 17મા સમૂહની વાત કરું તો ફ્લોરિન અને ક્લોરિન. હવે આપણને ખબર છે કે આ ત્રીજા વર્ગના તત્વો છે, બરાબર છે, અને આ બીજા વર્ગના તત્વો છે, એટલે આ બંનેની આયોનાઇઝેશન આ બંનેની ઇલેક્ટ્રોન પ્રાપ્ત થતી મૂલ્ય વધારે છે આ બંને કરતાં. પણ મેં હમણાં જ કીધું તમને કે કોઈપણ સંજોગોમાં 17મા સમૂહના તત્વોની ડેલ્ટા ઇજીએચની વેલ્યુ એ 16મા સમૂહના તત્વો કરતાં વધારે હશે. એટલે ક્રમ શું આવશે, પહેલો ક્લોરિન ઇઝ ગ્રેટર ધેન ફ્લોરિન, પછી ઓક્સિજન અને સલ્ફરમાં સલ્ફર આવશે, જો અહીંયા સલ્ફર છે, બરાબર છે, હે ને, અને પછી શું આવશે, ઓક્સિજન, બરાબર છે. તો એ પ્રમાણે આપણે જવાબ લઈએ તો કયો જવાબ આવે, ક્લોરિન. જવાબ આવે Cl. ક્લોરિન ઇઝ ગ્રેટર ધેન ફ્લોરિન ઇઝ ગ્રેટર ધેન સલ્ફર ઇઝ ગ્રેટર ધેન ઓક્સિજન, બરાબર. તો આ એક અહીંયા પ્રશ્નની આપણે વાત કરી. બીજા એક પ્રશ્નો લઈએ અહીંયા. તો અહીંયા ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, ઇલેક્ટ્રોન બંધુતા તો કે ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય ને, અને ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પીનો સાચો ક્રમ આ આપણને આપેલા છે. તો આપણે અહીંયા આ વાત કરીએ તો કયા આવર્તના છે, આ જોઈ લો, બેરિલિયમ, બોરોન, નાઇટ્રોજન, કાર્બન, બીજા આવર્તના તત્વો છે. અને બીજા આવર્તના તત્વોમાં તમને અપવાદ આપણે કીધું હતું, તો એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન ના જોવા જોઈએ. તો અહીંયા બેરિયમ જે છે, બરાબર છે, એની 2s2 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનના, બરાબર છે. પછી બોરોન લઈએ તો 2p1, બરાબર છે. એના પછી કાર્બન લઈએ તો 2p2, અને નાઇટ્રોજન લઈએ તો 2p3. તો તમે જુઓ કે અહીંયા આ પૂર્ણ પેટાકોષ રચના ધરાવે છે અને આ અર્ધપૂર્ણ પેટાકોષ રચના ધરાવે છે, એટલે એમની ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે, કારણ કે સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં, બરાબર. એટલે અહીંયા આપણે પહેલું અહીંયા આવશે બેરિલિયમ, બરાબર, પછી નાઇટ્રોજન. હવે એના પછી હવે કોની વાત આવી, બોરોન અને કાર્બન. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ એમ જ છે, કારણ કે આમાં કોઈ ઇલેક્ટ્રોન આવવાથી 2p2 થશે, અહીંયા 2p3 થશે, બરાબર છે. એટલે આપણે અહીંયા જોવા જઈશું તો બેરિલિયમ, પછી નાઇટ્રોજન, પછી કોણ આવશે, બોરોન, ને પછી કોણ આવશે, કાર્બન. તો આ ક્રમ થશે. આ ક્રમ કયો છે તો કે સી, બરાબર. એટલે આપણે આગળ જે ભણ્યા એના પરથી આવા પ્રશ્નો આપણને પૂછાય તો આપણને આવડવા જોઈએ. એના પછી આપણને અહીંયા આવું કહેવામાં આવે છે કે NaCl અને Ar, સોડિયમ, આયોડિન, ક્લોરિન અને આર્ગોન પૈકી કયું તત્વ વધુ સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી સ્થાયી ઋણ આયન બનાવી શકે. હવે એ બહુ સિમ્પલ છે. જો મેં હમણાં આગળ કીધું કે મેટલ જે હોય, ધાતુ, એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે નહીં, બરાબર છે, હે ને. એટલે આ તો નહીં આવે. ચલો, આર્ગોન તો નિષ્ક્રિય વાયુ તત્વ છે, એટલે એ પણ નહીં આવે. તો વાત આવી હવે કોની, Cl અને આયની,
બરાબર છે. હવે આપણને હાઇડ્રોજન ક્રમ ખબર છે, ઋણ આયન બને, બરાબર છે હે ને. તો ક્લોરીન અને આયોડિનની વાત આવે, ક્લોરીન તો એના પછી બરાબર છે બ્રોમિન અને પછી આયોડિન, બરાબર. એટલે આપણે આ ક્રમ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો આપણે ખબર છે ફ્લોરિન જે છે એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી મૂલ્ય ઓછું, બરાબર છે હે ને, બરાબર. ક્લોરીનનું વધારે, પછી બ્રોમિનનું ઓછું. તો અહીંયા આપણે કોને આવે? ક્લોરીન, બરાબર છે હે ને, કે બરાબર. કારણ કે ઉપરથી જે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું થતું જાય છે, એટલે ક્લોરીન ઉપર છે, બરાબર. આયોડિન નીચે છે, એટલે પ્રમાણે જવાબ કયો આવે? ક્લોરીનનો, બરાબર છે. અને અમે ક્લોરીનની વાત કરીએ તો એની 2p કક્ષક, સોરી 3p કક્ષક જે છે 3p5, બરાબર છે હે ને. એટલે એમાં સરળતાથી ઇલેક્ટ્રોન પોતે મેળવી લે છે, બરાબર. અને એને કારણે જે છે, બરાબર છે, એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય એ વધુ હોય છે, બરાબર છે. અને ઉપરથી જે તરફ જઈએ એમ આ જે છે કદ વધતું જાય. આયોડિનનું કદ ક્લોરીનના કદ કરતાં વધારે છે, એટલે કદ વધારે હોય તો કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય, બરાબર છે. એટલે કેન્દ્ર બહુ દૂર હોય એટલે બહારના ઇલેક્ટ્રોનને પોતે જલ્દી ખેંચી શકે નહીં. એ પણ તમે જવાબ આપી શકો. એના પછી કઈ ઇલેક્ટ્રોન રચના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી સૌથી વધારે ઋણ મૂલ્ય ધરાવે છે, બરાબર છે. તો અહીંયા આપણે જુઓ એ વિકલ્પ જોઈએ તો કે 1s2, 2s2, 2p5, બરાબર. એટલે આ 9 ઇલેક્ટ્રોન ગોઠવાય, એટલે આ ફ્લોરિનની વાત થઈ, બરાબર છે હે ને. અહીંયા આપણે જોઈએ તો આ જે વાત થઈ ને એ 18 ઇલેક્ટ્રોન થાય, એટલે આર્ગોનની વાત થઈ. આની વાત કરીએ તો આ જે છે 10 ને 11 એટલે સોડિયમની વાત થઈ. અને અહીંયા વાત કરું આ તો 10 ને 12 એટલે એમજીની વાત થઈ, બરાબર. હવે અહીંયા જુઓ આપણે જોઈએ અહીં ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તો આ જે છે આર્ગોન, એટલે તો ઇલેક્ટ્રોન મેળવશે નહીં, બરાબર. એટલે આ નહીં આવે. સોડિયમ જે છે, બરાબર છે, એ બી મેટલ છે, બરાબર છે. એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે છે, એમાં આપણે ઉર્જા આપવી પડશે. અહીંયા મેગ્નેશિયમ તો બી એ જ વાત થઈ, બરાબર. તો અહીંયા જવાબ કયો મળે આપણને? એ 1s2, 2s2, 2p5 આ એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી લેશે, બરાબર છે. એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાનું મૂલ્ય સૌથી. હવે મિત્રો એક બીજો શબ્દ આવે છે, જેમ આપણે સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પીની વાત કરી ગયા હતા. એમાં આપણે એવું કીધું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે, બરાબર છે, એનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં ઓછું હોય છે, બરાબર છે. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય કરતાં ઓછું, દ્વિતીયનું તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં ઓછું હોય છે, બરાબર છે. તો અહીંયા એવી રીતે જેને આપણે સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ, અહીંયા સક્સેસિવ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અથવા તો ઇલેક્ટ્રોન એફિનિટીની વાત આવે, ઇલેક્ટ્રોન બંધુતાની. તો એની આપણે વાત કરવાની છે, બરાબર છે ને. તો અહીંયા આપણે વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એ, બરાબર છે, એમાં જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એમાંથી આપણને વાયુરૂપ એ માઇનસ આયન મળે છે. અને એ વખતે શું થાય છે ગાડી, બરાબર, જે ઉર્જા જે છે, બરાબર છે, એ ડેલ્ટા ઇજીએચની જે વેલ્યુ જે છે, બરાબર, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની વેલ્યુ એ કેવી મળે છે આપણને? નેગેટિવ મળે છે, બરાબર છે. કારણ કે તટસ્થ છે એટલે ઇલેક્ટ્રોન મેળવે છે ને, એટલે બરાબર છે હે ને, બરાબર. એટલે અહીં ગાડી શું થાય છે? ઉર્જા રિલીઝ કરી દે છે, બરાબર. એટલે ડેલ્ટા ઇજીએચ જે છે એ માઇનસ મળે છે, જ્યારે એનો ઇલેક્ટ્રોન એફિનિટી કેવું હોય? પોઝિટિવ હોય, બરાબર. હવે અહીંયા એ માઇનસ થઈ ગયો, એટલે ઓલરેડી એની પાસે માઇનસ ચાર્જ આવી ઇલેક્ટ્રોન આવી ગયો. ફરી પાછો આપણે બીજો ઇલેક્ટ્રોન દાખલ કરીએ એટલે માઇનસ માઇનસ વચ્ચે શું થાય? રિપલ્શન થાય. રિપલ્શન થાય ઇલેક્ટ્રોન, એટલે આપણે એના ઉપર વધારે ઉર્જા આપવી પડે, બરાબર છે હે ને. એટલે એ વખતે એની ડેલ્ટા ઇજીએચની વેલ્યુ કેવી મળશે? આપણે ઉર્જા આપીએ છીએ, બરાબર, માટે એ કેવી મળશે? પોઝિટિવ. એટલે કે આ જે પ્રક્રિયા કઈ થશે તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા થશે, બરાબર છે ને. અહીંયા આ જે શું થતું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થતી હતી, બરાબર છે. તો ડેલ્ટા ઇજીએચ પોઝિટિવ, તો એ એનો કેવો મળે? ઇલેક્ટ્રો નેગેટિવ, ઇલેક્ટ્રો એફિનિટી કેવી હોય? એની નેગેટિવ હોય, ઓપોઝિટ સાઇન હોય, બરાબર છે. અને તમે એનો સમ કરો, આપણે લોપરીતના દાખલા કરતા એનો સમ કરો, બરાબર છે. તો આ એ માઇનસ ગયા, બરાબર. તો આ એ ગેસિયસ એ પરમાણુ જે છે આ બે ઇલેક્ટ્રોન મેળવી અને એ -2માં ફેરવાય ત્યારે એનું ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી જે છે, બરાબર છે, કેવો મળે છે? પોઝિટિવ મળે છે. કેવો મળે છે? પોઝિટિવ મળે છે. અને એ કેવો મળે છે? એનો નેગેટિવ મળે છે, બરાબર છે. તો આ એક પોઈન્ટ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો. આના પરથી JEE નીટમાં પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા એક પોઈન્ટ આ રાખવાનો કે જ્યારે ફર્સ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વાત આવે ત્યારે એ જનરલી કેવી હોય? નેગેટિવ હોય. કેવી હોય? નેગેટિવ. આપણે આ જોઈ ગયા કે વાયુરૂપ તટસ્થ પરમાણુ જે છે ને એક ઇલેક્ટ્રોન મેળવ્યો અને એ માઇનસમાં ફેરવાયો ત્યારે જે ઉર્જા રિલીઝ થઈ
બરાબર છે. એટલે ડેલ્ટા EGH જે છે એને કેવો છે? માઇનસ છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર, એટલે સામાન્ય રીતે ઋણ હોય. હવે એ જ અહીંયા એ માઇનસ આપણને ગેસિયસ મળ્યો, બરાબર છે. એમાં આપણે એક ઇલેક્ટ્રોન ફરી દાખલ કર્યો તો અહીંયા શું થયું? સમાન ચાર્જ છે ને, એટલે રિપલ્શન થયું. અને રિપલ્શન થવાને કારણે બરાબર છે અહીંયા આપણે ઉર્જા આપવી પડે. બરાબર, ઇલેક્ટ્રોન આપણે એડ કરવો હોય તો ઉર્જા આપવી પડે. બરાબર છે, જબરજસ્તી આપણે દાખલ કરવો છે એને. બરાબર, એટલા માટે તો અહીં સેકન્ડ આયનો છે એન્થાલ્પી કેવી હશે? એની ઉર્જા આપીએ છીએ એટલે ઉષ્મા શોષક પ્રક્રિયાથી ડેલ્ટા EGHની વેલ્યુ કેવી છે? પોઝિટિવ, એટલે પોઝિટિવ હોય છે. બરાબર, કેમ કે રિપલ્શન થાય એના કારણે. બરાબર છે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને બરાબર છે, તો અહીંયા આ ખાસ ધ્યાન રાખવાનું કે ફર્સ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એ સામાન્ય રીતે નેગેટિવ હોય. પોઝિટિવ બી હોઈ શકે, પણ સામાન્ય રીતે એવું કહેવાય કે જનરલી નેગેટિવ હોય. પોઝિટિવ હોઈ શકે એવા બી 100% આપણે નથી કહેતા કે નેગેટિવ હોય, કેટલીક પ્રક્રિયામાં પોઝિટિવ બી હોઈ શકે. જ્યારે સેકન્ડ ડેલ્ટા EGHની વાત આવે, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની અથવા તો ઇલેક્ટ્રોન એફિનિટીની, એ ઓલવેઝ કેવી હોય? પોઝિટિવ હોય. બરાબર છે, અને એ એન્ડોથર્મિક હોય. કેવી હોય? એન્ડોથર્મિક હોય, પોઝિટિવ એન્ડોથર્મિક હોય. બરાબર છે. અહીંયા MCQ પૂછાય છે. બરાબર છે, તમને વાક્ય રચનામાં બી MCQ બનાવવામાં આવે તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે, તો એને આપણે ઉદાહરણ લઈને સમજીએ તો અહીંયા જો આપણે ટેક્સ્ટબુકમાં બી આપણે પ્રશ્ન પૂછેલો છે. બરાબર છે, કે ભાઈ ઓક્સિજન જે છે એની કઈ ઇલેક્ટ્રોન બંધુતાની વેલ્યુ વધારે ઋણ હશે અથવા તો ધન હશે? બરાબર છે, તો જો આપણે અહીંયા વાત કરતા કે ઓક્સિજન જે છે વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. બરાબર છે, અને એમાં આપણે એક ઇલેક્ટ્રોન ઉમેરીએ છીએ ત્યારે O- બને છે, ત્યારે વખતે ઉર્જા રિલીઝ થાય છે. ડેલ્ટા EGH કેટલો છે? -141 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર, હવે આ O- ગેસ આપણને જે આયન મળ્યો એમાં ફરી પાછો આપણે ઇલેક્ટ્રોન દાખલ કરે છે, એટલે અહીંયા રિપલ્શન થશે. બરાબર છે, એટલે આપણે વધુ ઉર્જા આપવી પડશે. બરાબર, એટલે એ વખતે ડેલ્ટા EGHની વેલ્યુ કેવી મળે છે આપણને? કેટલી ઉર્જા આપવી પડે છે? 780 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા આપવી પડે છે. એટલે ઉત્સર્જિત થતી કે ઉર્જા કરતાં અહીંયા જો બરાબર છે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય કેવું છે? વધારે છે. બરાબર, માટે સેકન્ડ સ્ટેજની વાત આવે, સેકન્ડ ડેલ્ટા EGHની વાત, ત્યારે હંમેશા કેવી હોય છે? પોઝિટિવ હોય છે. બરાબર છે, એટલે અને આ બંનેનો સમ કર્યો તો આપણને કેટલો મળ્યો? +639 કિલો જૂલ. બરાબર, એટલે અહીં ગાડી જ્યારે અહીંયા વાત આવી, બરાબર, આપણે તો એ કેવી વેલ્યુ મળી આપણને? પોઝિટિવ વેલ્યુ મળે છે. બરાબર છે, અને એ એન્ડોથર્મિક પ્રક્રિયા થાય છે, ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. બરાબર છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને એની ઇલેક્ટ્રોન એફિનિટીની વાત આવે તો એ નેગેટિવ હોય. બરાબર, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ડેલ્ટા EGH બરાબર છે હે ને બરાબર -EA. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું અહીં. બરાબર, એટલે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુના વેલેન્સ સેલમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે થતો એન્થાલ્પીનો ચેન્જ, બરાબર છે, એને આપણે EGH કહીએ છીએ. અને જ્યારે આજે એ અહીંયા ઇલેક્ટ્રોન રિલીઝ થતો હોય, બરાબર છે હે ને તટસ્થ પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે, બરાબર છે, ત્યારે બરાબર છે ઇલેક્ટ્રોન ઉર્જા રિલીઝ થતી હોય, એનર્જી રિલીઝ થતી હોય ત્યારે એને ઇલેક્ટ્રોન એફિનિટી કહેવામાં આવે છે. બરાબર છે, એટલે આ પોઈન્ટ જે છે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ આપણે એક બીજો પોઈન્ટ જે એમાં છે ઇલેક્ટ્રોન એક્યુરેટી, આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. ઓકે મિત્રો, આ વિડીયો જોજો. ટેક્સ્ટબુકમાં બી પોઈન્ટ તમને આપેલા છે. બરાબર છે, ટેક્સ્ટબુકમાં તમે જોશો ને તો તમને અહીંયા 86-87 નંબરના પેજ ઉપર બરાબર છે આ ટોપિક આપેલો છે. બરાબર, તો એ ખાસ તમારે જોઈ જવાનું. ઓકે, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું.